મિત્રો કેમ છો ભાઈ? ગુડ મોર્નિંગ. શુભ સવારમાં સમય મજામાં જ રહેવાના. બાકી મારા વિડીયો જે જોતા હોય બધા મજામાં જ હોય. તો ફાઇનલ હે ને ભાઈ જઈશી આપણે બંધન પકડવા માટે જઈશી ભાઈ ફાઇનલી. અને હે ને આજકાલ આ કંઈક બોલે છે એવું ભાઈ લાગે બોલો આમ છે. અને બે પાઉ શીપું આવી જાય છે ભાઈ. આવી ગયો એમ જો તમને બતાવી દઉં ઝૂમ કરીને. એક અહીંયા કાંઈ છે ને એક મોટી છે એમાં એક નાની છે ભાઈ. એક નાની છે ને એક મોટી છે ભાઈ. બે છે શીપું એવું બધું છે ભાઈ. કન્ટિન્યુ જાય છે ભાઈ આપણે બંધન પકડવા માટે નેક્સ્ટ લેવલ ખાડાનું બંધન પકડશું ભાઈ. બીજું કંઈ નહીં પકડી આપણે એક જ બંધન પકડશું ખાડાનું. આ વેપારનું બંધન નહીં પકડીએ બતાવીશું ભાઈ તમને બધું કેવું છે એમ. તો બનારો તો હાલો આપણે વિડીયો ચાલુ કરી દઈએ. અત્યારે તો હે ને મિત્રો ફિલહાલ હું આવેલો જ જાઉં છું ભાઈ. જો હે ગારામાં છે ભાઈ બંધન પકડવાનું છે. એટલે ગારાના બંધનમાં કેટલા હોંડી આવે ને એ તમને બતાવીશું. પછી હાલમાં હું મચ્છી પકડશું એ પણ બતાવીશું. બીજી વાત એ કે છે ને ભાઈ જાળ બાંધવા કાલ ગયેલા નહોતા એટલે શાક કે આજ નહીં બતાવી હતી. બાકી તો બીજા 2-3 બાંધેલા છે કીધું નહીં એમાં કંઈક આવે તો બતાવીશું. તો બનારો ભાઈ ફાઇનલી બધાને આપણે પૂગી ગયા. આપણે બંદર પકડવા આવી જશે. બંદરની અંદર મતલબ ગળી જશે ને એટલે જો કહજો પકડ્યું છે. અને ઓલા વણે જો ભાઈ ગુમલો હે ને આટા મારે છે ભાઈ. અને હોળી હે ને આવ્યા નથી આવ્યો છે ઓલો ગુમલો છે ને એંગો રાઈ છે ભાઈ. ટાટા તાવડે નથી જાય છે કન્ટિન્યુ જો ભાઈ હે હોંડિયા ભાઈ હવે આવવાના ચાલુ થઈ જશે. હવે થાય છે કારણ કે આમ હાલે ને આ પાવો વાગે પાવો ને રડાર બોલે છે ભાઈ. આમ સ્વાનું ચાલુ કરેલું છે એટલા માટે રડાર બોલે છે ભાઈ. આવા મળ્યા ને હોંડિયાને કહ્યું ઓલા પણ તો જોવો ભાઈ જો એક બેન કે અહીંયા પડી ગઈ ભાઈ ઠેરા શું ને એટલે અહીંયા હોંડી આવે છે ભાઈ. આ દુસરાને આમ જવા દઈએ જો ભાઈ છે ને. ઓહો ઓહો વાહ વાહ હે ભાઈ વાહ વાહ કેટલા બંને એવા હે એ આવે છે કામો બધી છે આમ કરવા પડે ભાઈ. આવી ગયા ને મિત્રો પકડ લેવાના. કચરો બચરો બધું કેટલું આવ્યું છે. કૂદતા નથી ગમે એટલા પકડી તો આવે જ રાખે ભાઈ. કારણ કે અહીંયા એક ઠેકાણ હોંડી આવે આખા બંધના એ એટલે એ તો માહિતી આવી વી હતી જી ખોલીમાં જો હે હોંડી કેવા મસ્તીના. વાહ ભાઈ અહીં તો સેવ હશે એ પકડીએ ભાઈ. ભાઈ તમને શાક બતાવીએ બિનારો ભાઈ ત્યાં સુધી એને લઈને ભાઈ આપણે ફેરવી દીધા છે હોંડિયાને. હા હોંડિયા ને ગારાવાળા છે બેગ. અને બાકી છે તો મોટા મોટાથી બધા નેક્સ્ટ લેવલ ભાઈ. અને એને ભાઈ રડાર એ બોલે છે એક તારું ભાઈ માથું દુખવાડી દે એટલું બોલે છે ભાઈ. તમને કદાચ ધીમું ધીમું સંભળાતું હોય છે અને બાકી સંભળાતું તો હોય છેકથી હોંડિયા છે ભાઈ. પકડીએ ઘણા બધા છે અહીંયા. એ તો ખાલી એક જ ઘુમેડો માર્યો છે ભાઈ. જો હે નેક્સ્ટ લેવલ છે ભાઈ બધું. હોંડિયા તો ભાઈ અહીંયા એવા છે ભાઈ. અહીંથી આમ જવા દઈએ. અહીંથી પકડ લઈએ. આગળ પાછું એવું છે. અહીંયા પણ હોંડિયા છે હો ભાઈ.
એમાં છે ને આ ઓલા પડેલ છે અહીંયા સુધી બંધન છે તો હોંડિયા પર હતા આવે ખબર છે અહીંયા એક જ ઠેકાણે આવે પાછા બીજા ત્યાં નહીં આવતા બધેલી હોંડિયા અહીંયા સુધી આવે ભાઈ આ એક અહીંયાથી અહીંથી ઓલા પણ એમાં આવે છે એટલે અહીંયા પકડવાના એટલે સારું પડે હો ભાઈ અહીંથી પકડીએ હવે તો મિત્રો હોંડિયા પકડી લઈએ પછી પકડાઈ દે પછી તમને બતાવીએ મિત્રો તો ભાઈ આને આપણે બધાને પકડી લીધું છે મસ્ત મજાનું જો ભાઈ બધા પકડે છે આપણે આગળ ને વેલા હતા લીધી ગયો તે પકડી લીધું તો આ તો ભાઈ હે ને લેમટો છે ભાઈ જોઈએ નાનું તો આવ્યો છે હોંડિયા છે આવા કંઈક હોંડિયા છે કહ્યું છે ભાઈ બધું આવું બધું છે ભાઈ જોઈએ ભાઈ કેવી નેક્સ્ટ લેવલ ભાઈ કહ્યું લીંગાવાળિયું ગળી દઈ કે ન ગળી ખબર નથી હોંડિયા છે આ કંઈક કહ્યું છે ભાઈ એવું બધું છે ભાઈ જોઈએ ભાઈ નેક્સ્ટ લેવલ ભાઈ બધું વાહ વાહ જોરદાર આમ બધું છે ભાઈ આખું આવું બંધન છે આવું આખું બંધન નહીં આખા બંધનને આવા કંઈક હોંડિયા એમ છે ભાઈ તો નેક્સ્ટ લેવલ બે મસ્ત આવી ગયા છે ભાઈ આજમાં થોડુંક શાક હતું બે મસ્બાને આવું બધું છે તો હવે કે કંઈક ગમે કામ કરી મચ્છીનું ગમે શું કરીએ બધું જો બેનારો પાછા અહીં સુધી વિડીયો જોઈ તો એક લાઈક કરજો ભાઈ એક કોમેન્ટ પણ કરજો નાની એમથી સુપર નાઇસ એવી નાઇસ કમેન્ટ કરજો એટલે હું સમજી જઈ ભાઈ તો ઘરે જઈ અને તમને બધું ભાઈ જે હોય બધું બતાવીએ તો બેનારો ભાઈ તો મિત્રો છે ને ભાઈ અમે ગયેલા હતા તાણી મૂકવા અને બપોર પણ થઈ જશે તો ભાઈ જો બે તાણી મૂકી તો એટલે કંઈક લેમ્ટ આવ્યો છે મારા બા કાઢે તો આવી રીતે કાઢ્યો તો લેમ્ટો નાનો તો કાબા તો નાના લેમ્ટ આમ કરો મોટા જે કાઢે ને તે મોટા લીપો છે મોટા છે ભાઈ અને આ તો અમારા રિંકુબેન કાઢે છે ઓલા પણ અમારા સંજયભાઈ કાઢે છે ભાઈ નેક્સ્ટ લેવલ જો ભાઈ નાના લેમ્ટા એટલે પાક કાઢ્યા છે જો 4 આવજો 5 હવે તો ભાઈ કાઢવાના છે ફિલહાલ કાઢીએ આપણે આવા પાક લેમ્ટા આવો નાનો વાહ ડેન્જર ભાઈ સુપર આમાં પાછા ઘણા ખરા મોટા છે પાછા હા 4 જો ભાઈ એક તારે આવેલા છે 4 લેમ્ટા છે બાકી ફિલહાલ તો છે ને આવું બધું છે ભાઈ આમ તો સાણી છે ને બધી લેમ્ટા જ દેખાય પાકા દેખાય પણ લેમ્ટા દેખાય હો ભાઈ બે તાણી છે જો ભાઈ એક નાની દેખાય જીબડી આવી છે આવી આ કેવી અલગ પ્રકારની જીબડી નેક્સ્ટ લેવલ ભાઈ બસ નીકળી ગયા તો લેમ્ટા તો એટલે છાશે અહીં કાઢીએ ભાઈ પછી તમને બતાવીએ હાલો મિત્રો તો છે ને ભાઈ લેમ્ટા આપણે કાઢ્યા છે તો જોઈએ કે ભાઈ આવો કંઈક લેમ્ટા છે ભાઈ મસ્ત મજાના નીકળ્યા હો ભાઈ તો જીવે હો ભાઈ બધાય કેવા મસ્તીના લેમ્ટા ભાઈ એટલે કંઈક જીવે અને આમાં છે ને નાના છે ને અમુક પાસે મોટા છે ભાઈ જોવા આવા અમુક આ મોટા તો નેક્સ્ટ લેવલ ભાઈ પછી અમુક હાવ નાના એમ જોવા એવું બધું છે ભાઈ અને ભાઈ છે ને 2 તણીઓ લઈને આવેલા જેલા હતા એટલે છે ને એટલા લેમ્ટા આવ્યા ને કંઈ સારું ન કહેવાય એટલે ઓછા આવ્યા બાકી એક તણીમાં એટલા આવી જવા હવે એવું બધું છે ભાઈ લેમ્ટા તાતા છે જેવું જીવતા છે આવા કંઈક છે ભાઈ તો
તો મિત્રો હવે પડી ગઈ છે સાંજ હે ને ભાઈ, મસ્ત મજાની સાંજ પડી ગઈ છે ને પાપલેટ હે ને ભાઈ રિપેર થાય છે. તો ભાઈ આવી રીતે અમારે રિંકુબેન કંઈક રિપેર કરે છે પાપલેટ. આપણે બનાવવાનું છે પાપલેટની ફ્રાય અલગ પ્રકારની. ફ્રાય કે પછી તળજો કરી શું કાંઈ ખબર નહીં ભાઈ, ગમે બનાવીએ જોઈએ. અને મારા બાપા બનાવે છે રોટલા ઘઉંના એથી ભાઈ. ઘઉંના જ બનાવવાનું હોય, આપણે ઘઉંના ખાઈએ એટલે ઘઉંના બનાવવાનું હોય કે બાજરાના કાંઈ ભાવે નહીં. એમ છે ભાઈ. ભાઈ બની જશે ને આવું બધું છે મિત્રો. એક ભાઈની એમ કમેન્ટ આવેલી હતી કે તમારી સિઝન તો મસબાની બેન થઈ જશે, તો તમે બીજું કામ શું કરવાનું? તો ભાઈ કે હવે ઝાડ રિપેર કરવાના, વાઘા રિપેર કરવાના, પછી ઝાડ બાંધવાના. એ મહિના દીધી તો હું તું બંધણ હાલ છે, લોડ નહીં થાય ને ત્યાં સુધી તો બંધણ હાલ છે. પછી તો ઝાડ બાંધવાનું બાંધશે ને એવું બધું કરશું ભાઈ. પછી કાંઠે ઝાડ બાંધવાના હોય, શાક આવે એ ખાવાનું હોય, વધારે હોય તો કદાચ બેસવાનું હોય, નકર બાકી ખાવાનું જ હોય. અને ઝાડ ખાંધી રહીને વાઘા રિપેર કરી રહીને તો ભાઈ સિઝન પછી ચાલુ કરવાનો ટાઈમ થઈ જાય. એવું બધું છે ભાઈ. થોડી ઘણી ભાઈ આપણે ખેતીવાડી કરવાની હોય એવું બધું છે ભાઈ. બાકી ફિલહાલ રોટલા થાય છે. ઓલો પણ પાપલેટ રિપેર કરે છે અમારે રિંકુબેન. જો ભાઈ બેઠા બેઠા તો ભાઈ બનાવી બધું. અને મિત્રો આ પાપલેટની છે ને ભાઈ અલગ જ કંઈક બનાવવાનું છે. જો કે પાપલેટ રિપેર થઈ ગઈ પછી સેનાનો રોટ લેવાનો, એમાં બધા મસાલા બધી જાતના મસાલા નાખી દેવાના જેટલા હોય અવેલેબલ એટલા બધા. અને પછી એમાં છે ને બેટર એટલું મસ્તીનું બનાવી દેવાનું. મસ્તીનું બેટર બની જાય પછી ને પાપલેટ બોળી દેવાની, પછી તળી નાખવાની. એમ છે ભાઈ. અને મારું આ છે ભાઈ ડોગેશભાઈ. તો ભાઈ આ અહીંયા હતા એમાં ડોગેશભાઈ ભાઈ એવું નથી લા ભાઈ. ડોગેશભાઈ કહેવાય ભાઈ. એમ છે ત્યાં ભાઈ બેના રહો ને એ બધું એવું બનાવીએ તો જોઈએ. તો મિત્રો હે ને ભાઈ હવે પાપલેટ છે ને ભાઈ શેકા પડી ગયા નથી ભાઈ. હે ને ખાલી સાપેચી છે ભાઈ, ધોવાની છે ને શેકા પાડવાના છે. બાકી બધું કમ્પ્લીટ કરી નાખીએ. અને બીજી વાત એ કે હે ને આમાં હે ને ભાઈ મરચાં, ડુંગળી અને લસણ એવું બધું છે ને. ત્રણ આઈટમ છે ભાઈ. આવું તો ભાઈ નાખો ખાંડવાનું છે ભાઈ. ખાંડો લાવવાનો હું તે. ઓહો તો મિત્રો આ છે ભાઈ ધીરી 10 તો આપણી ભાષામાં કહેવાય. ઉભા રહેતો હરખો હાથમાં રહેતો નથી તો છે ને મરસા પણ ખાંડવા નથી ને ભાઈ કહેજો. હાલો ભાઈ આપણે આ ખાંડીએ ઓલું બધું. હા એટલે લીંબુનો રસ પણ આવી ગયો છે ભાઈ. બીજા બધા બધું લાવો મરચું મીઠું બધું નાખવા મળો. હાલો ખાંડવાનું કામ ચાલુ કરી દઈએ. નાખો ભાઈ નાખો. હાલો ભાઈ ખાંડવાનું કામ ચાલુ છે. મરસા પછી આવી ગઈ હળદર. હળદર પછી આવી ગઈ વઘાણી. વઘાણી પછી આવી ગયું રામરસ. હવે ખાંડે રાખો. હા ખાંડ નથી. બીજી વાત કે આદુ લસણનો પેસ્ટ છે ને ભાઈ આવી ગયો, કારણ કે લસણ આવી ગયું. આદુ પીડો આદુ નથી. આદુ નથી એટલે લસણ આવી ગયું એટલે બરોબર છે. બાકી પાપલેટ શેકા પાડીએ ને ધોઈને એવું બધું કરીએ પછી બનાવીને તેવા તમને બતાવીએ. હાલો મિત્રો હવે નાખવાનું છે જીરું. હાલો ભાઈ ફાઇનલી જીરું પણ નખાઈ ગયું છે. હાલો મિત્રો તો છે ને ભાઈ આ પેસ્ટ છે ને આપણે લઈ લીધો છે ભાઈ. આવું કંઈક ખાંડો છે. હવે આમાં બધું નાખવાનું છે. નાખવાનું ભાઈ નાનું જે નાખવાનું એ આમાં ભાઈ હવે છે ચણાનો લોટ. હવે નાખો પાણી. હાલો ડોયો કરવાનો હે ભાઈ. ડોયો આવી રીતે મિત્રો કરવાનું ભાઈ. ડોયો થઈ જાય પછી આપણે બતાવીએ. તો મિત્રો બેટર છે ને થઈ ગયું છે ભાઈ. છે ને ભાઈ પાપલેટ છે કે બોળી પછી આમાં નાખતી દેવાની છે ભાઈ. તેલ ગરમ કરીને આમાં એવું બધું છે ભાઈ. તો મિત્રો તો ભાઈ છે ને આવી રીતે પાપલેટ ડૂબાડી દીધી છે મસાલામાં. પછી નાખી દેવાની આમાં. ના તેલ થવા એવું છે ભાઈ. આપણે આવી રીતે કંઈક થઈ ગયું છે. હાલો ભાઈ નાખો હાલો નાખો આવી રીતે લઈએ. તળાઈએ જોઈ કેવી રીતે પાપલેટ
ચડી રાવી દે મેં ચડી પેલી વાર કરી એટલે એક પાવડર જોઈને ઓલા તળી જોઈ કેવી બની કેવી છે એવું બધું ભાઈ જોઈ ફિલહાલ તો ચડાય છે એ તો તાળાને કેવા ઉપર છે તેવા જોઈ ભાઈ હાલો હવે પાડવા માંડ્યા છે હવે બસ બે તાલ છે લગભગ એવું લાગે છે કારણ કે જગ્યા છે કે ઓલી સીજી છે ભાઈ હાલો મિત્રો તો જ્યારે કંઈ કાઢ લીધેલી છે ને હવે પાછી શેમાં નાખવાનું ખબર છે પાછી આમાં નાખવાની ડબલ મસાલો ભાઈ થઈ જાય ભાઈ અડધી તળાઈ રહી એમ હવે પાછી પાછી આ વરી દઈ હા હવે રેડી હવે મસ્ત તળાયું હા એમ હવે તળાઈ પી ગયો તમને પાસે દેખાડી ગયું ભાઈ અને મિત્રો હવે આ બે ઓરેલી છે કે હવે આને બે ને પછી કાઢી લેવાની આને બે ને પછી પાછી નાખવાની રીંગ પણ કાઢી ગયા આને પછી કે આમાં નાખે ને પછી આ નાખી દે અહીં એક છે અહીં એક કાઢી લે ભાઈ પાછી આમાં નાખી દેવાની હવે આ તો પછી તળાવી છે જો આને તળાવવા દઈએ સાઈડમાં લઈ લઈએ આપણે નાખો રેડી ગુડ હો ભાઈ કેમ પણ હવે જામી છે ને મસ્ત બનશે જામી ગયો અનિતાબેન એવી કમેન્ટ હતી કે સેજલબેન બોલે એવું કેમ રિંકુબેન ને બોલતા તો મને એટલું બધું બોલતા નથી આવડતું સેજલબેન ફાસ્ટમાં બોલે મને ધીમે ધીમે આવડે પણ હું વાસી વીડિયામાં આવું પછી હવે આ સડી રહી છે તમને બતાવી ભાઈ પાપડી તો હવે લાલ થઈ ગયો એવું લાગે કાઢી લો આ તો લાલ થઈ ગયો અને મિત્રો મેં ભાંગીને જોઈને એ ભાઈ તો મસ્તીની ભાઈ તળાઈ ગઈ છે અંદરલી એક નંબર હો રિંક ભાઈ તળાઈ ગઈ તો સારું લો કાચી ન રહે હવે બે પાપડે પછી કે આમાં બોલીને ઘરે નાખી દે પછી આ પાપડે થઈ ગયો ભાઈ પાછી કે આપણે એક સાઈડમાં લઈ લઈએ જો આમ છે મિત્રો આવી રીતે ભાઈ તળાઈ રહેતી તમને ભાઈ દેખાડી આવી રીતે તો તળવાની છે બધી તો બિનારો ભાઈ પાછા તો ફાઇનલી મિત્રો આપણી પાપડ છે ને ભાઈ તળાઈ જશે આવી રીતે કંઈક જો આવી કંઈક તળાઈ જશે ભાઈ મસ્ત મજાની નેક્સ્ટ લેવલ અને મારું પાસે ને ભાઈ ખાઈ છે જો તો ગામમાં લાવ્યો તો પાપલેટ તૈયાર સીધો પાપલેટ પકડીને બેસી જ ગયો હા બાપુ પછી છે કે ભૂખે લાગે ખાવાનું આપો મને કોઈ હાસવતું નથી એમ બોલશે પછી હા ભાઈ એમ બોલશે અને સંજયભાઈ દાબડે છે ભાઈ ભૂખ લાગે તી ખાવા તો જોવે ને હા પાકી ગઈ કે અંદર સડી ગઈ રેડી સુપર અને ભાઈ પાઉં બની ગયેલું છે ને બને છે ચડવાનું શાક ભાઈ શિયાળવાનું પેલો હોય કે પેલો હતો ખાઈ લઈ આપણા મતબામાં શિયાળવાનું પાપલેટ શિયાળું શાક હતું ભાઈ હવે પછી પાછું ભાદરવે અને ચૈતરના સ્વીકાર ભાદરવે ભેગા થઈ હા ભાઈ એને જે દોયો આપણે વૈધો હોય એના પાસે ને થોડાક ભાઈ ભૈયા પા પાડી નાખ્યા છે તો આવો કંઈક છે ભાઈ ભૂકો પાપલેટ જો ભાઈ જામી જવાનું છે આજમાં હાલો મિત્રો તો હવે ને પડી જશે સવા મસ્ત મજાની આ છે ભાઈ અમારો બગીચો જો ભાઈ આ છે લીંબુડી આ હે કે આવડા લીંબુ થાય બહુ મોટા નથી થતા અને એટલા પા કૂણા થઈ ગયા જોવા દબાઈ છે ભાઈ આવડા લીંબુ થાય આમાં પાસે આવો ભાઈ લાગર લીંબુ છે ભાઈ જોઈએ કો છે ને
એમ છે તો અહીંયા બીજી વાત એ કે આ છે બારે માસ કેરીનો આંબો ભાઈ તો છે ને કેરીઓ ઘણી હોય અહીંયા ફૂકાજી ભાઈ છે આવું બધું છે મિત્રો બાકી તો આવું કંઈક બગીચો છે મારો નાનો આમ તો બહુ કંઈ મોટો નથી આમ ઘણો છે આમ ગયેલો હે મિત્રો બગીચો તો સીધો આમ બાકી તો આવું બધું છે મિત્રો વિડીયો જો પસંદ આવે તો પછી લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તો મળશે નવા વિડીયો સાથે નવા નથી ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી બાય બાય